અને આ બધા વચ્ચે દક્ષિણ ગુજરાતથી પણ પરિણામ સામે આવી રહ્યા છે। પ્રીતિ, ઓવર ટુ યુ। દક્ષિણ ગુજરાતથી સારા સમાચાર ભારતીય જનતા પાર્ટી માટે જ આવ્યા છે કે જ્યાં બિલીમોરામાં હાલમાં વોર્ડ નંબર 1 માં ભાજપના પેનલ એટલે કે 4 ઉમેદવારોની જીત થઈ છે। ભારતીય જનતા પાર્ટીની પેનલ અહીંયા પણ જીતી છે અને બિલીમોરાની વાત કરીએ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના જે પેનલ છે તેની જીત થઈ છે। મહત્વના સમાચાર બિલીમોરાથી આવી રહ્યા છે કે જ્યાં પણ ભારતીય જનતા પાર્ટી હવે આગળ વધી રહી છે અને ધીમે ધીમે જે આપ જોઈ રહ્યા છો કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે ટોટલ પરિણામ આપણે બતાવી રહ્યા છે એમાં 329 કુલ બેઠક જે છે એમાં ભાજપની જીત થઈ, કોંગ્રેસ માત્ર 8 એટલે કે હવે તો અન્ય કરતાં પણ કોંગ્રેસ પાછળ પડી છે જીતમાં। તો દેવગઢ બારિયાથી પણ મહત્વના સમાચાર કે જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજેતા ઘોષિત કરવામાં આવી છે। દેવગઢ બારિયામાં કે જ્યાં વોર્ડ નંબર 1 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની પેનલ અહીંયા જીતી છે। વોર્ડ નંબર 1 માં 4 બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે આવી ગઈ છે। દેવગઢ બારિયા નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ વિજય બનતા જ હવે જે ટોટલ આપણે જણાવી દઈએ કે 359 બેઠકોનું પરિણામ આવી ચૂક્યું છે। દાહોદ તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। મહત્વના સમાચાર દાહોદથી પણ સામે આવી રહ્યા છે કે જ્યાં ધાવડિયા તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે। ભાજપના માનસિંગ ભાભોરની અહીંયા જીત થઈ છે। તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીના માનસિંગ ભાભોર જે ઉમેદવાર હતા તેમની હાલમાં જીત થઈ છે એટલે કે માત્ર નગરપાલિકા જ નહીં તાલુકા પંચાયત પર જે છે તે જીતનો પરચમ લહેરાવી રહી છે। વડનગરની વાત કરીએ, વડનગરથી પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના 1 બેઠક પર માફ કરશો વડનગર નગરપાલિકામાં 1 બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે જ્યારે 1 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે। વડનગર નગરપાલિકામાં 1 બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે અને બીજી 1 બેઠક જે છે કોંગ્રેસના ફાળે ગઈ છે। વડનગરથી પણ મહત્વના સમાચાર 2 બેઠક પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ હતી અને ખાસ એ ભાજપ તરફી થઈ હતી અને જે 2 બેઠકો પર અત્યારે મતદાન થયું કે જેમાં 1 ભાજપ અને 1 જે છે એ કોંગ્રેસ પાસે રહી છે। અને પણ એક મહત્વના સમાચાર અત્યારે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં ચોરવાડથી પણ અત્યારે સમાચાર આવી રહ્યા છે કે જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। ચોરવાડની વાત કરીએ કે જ્યાં ખાસ ભારતીય જનતા પાર્ટી જે છે તેમણે વિજય પરચમ લહેરાવ્યો છે। તાલુકા પંચાયત નગરપાલિકા એ તમામ બેઠકના પરિણામ અત્યારે આવી રહ્યા છે। લગભગ તમામ બેઠક પર ભારતીય જનતા પાર્ટી જે છે એ ક્યાંક વિજય હાંસલ કરી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાલમાં આપ જોઈ રહ્યા છો ચોરવાડથી મહત્વના સમાચાર કે જ્યાં હાલમાં ભારતીય જનતા પાર્ટી જે છે જીતી ચૂકી છે। ત્યારે કોડીનારમાં વોર્ડ નંબર 1 નું તો પરિણામ આવ્યું જ હતું પરંતુ સાથે વોર્ડ નંબર 2 માં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય ઘોષિત થયા છે। વોર્ડ નંબર 2 માં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની અહીંયા જીત થઈ છે। કોડીનાર વોર્ડ નંબર 2 માં પણ ભાજપની જીત। વોર્ડ નંબર 1 તો પોતાના કબજે કરી જ હતી પરંતુ હવે વોર્ડ નંબર 2 માં પણ ભાજપના 4 ઉમેદવારો વિજય ઘોષિત કરવામાં આવ્યા છે અને સાથે જ 344 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત તરફ આગળ વધતા અને ખાસ ભારતીય જનતા પાર્ટીના જે તમામ ઉમેદવારો છે તેમણે ખાસ પ્રાથમિક તમામ સુવિધાઓ પૂર્ણ કરવાની અને સાથે જે અલગ ગ્રામ્ય વિસ્તાર હોય છે ત્યાં તમામ સુવિધા આપવાની વાત કરી હતી અને એ જ વચનને લોકોએ જ વિશ્વાસ રાખ્યો છે અને તમામ ઉમેદવારો પર વિશ્વાસ મૂકીને કોડીનાર નગરપાલિકા 1 હોય કે વોર્ડ નંબર 2 હોય ત્યાં ભાજપના 4 ઉમેદવારોએ અત્યારે જીત હાંસલ કરી છે। વોર્ડ નંબર 2 માં પણ ભાજપના 4 ઉમેદવારો જીત્યા છે। હવે ચાણસ્માની વાત કરીએ, કોંગ્રેસ માટે આ સારા સમાચાર। ચાણસ્મા વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની પેનલ જીતી છે અને કે 4 ઉમેદવારો અહીંયા જીત નોંધાવી ચૂક્યા છે અને આ સાથે જ કોંગ્રેસ હવે ડબલ ડિજિટમાં આવી ગઈ છે અને 15 થઈ ગયા છે કુલ જે અલગ બેઠકો તેણે કબજે કરી છે। વોર્ડ નંબર 1 ના પરિણામ ચાણસ્માથી આવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસની પેનલ હાલમાં જીતી છે। વોર્ડ નંબર 1 માં કોંગ્રેસને માટે સારા સમાચાર ત્યાં વિજય હાંસલ કરે છે। સાથે જ ધારી બેઠક પરથી મહત્વના સમાચાર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। ધારી બેઠકમાં હાલમાં તાલુકા પંચાયતની જે મીઠાપુર બેઠક છે કે જ્યાં પેટા ચૂંટણી યોજાઈ હતી જ્યાં ભારતીય જનતા પાર્ટી વિજેતા ઘોષિત થઈ છે। ભાજપના ઉમેદવાર ભાનુબેન વાળા અહીંયા વિજેતા બન્યા છે।